તો મિત્રો તમે જોઈ શકો છો આપણો સરસ્વતી નદીમાં પાણી વધી ગયું, થોડું ઘણું આવી ગયું. હવે આમ તો બંધ થઈ ગયું હતું, કાઢતા સુધી ચાલુ હતું, પછી બંધ થઈ ગયું. વચમાં આવું ફેરથી ચાલુ થઈ ગયું નદીમાં. આપણો મેળો તો જતો રહ્યો, આપણો માં મૂકી દો આપણે સામે. નદીમાં પાણી વધી ગયું પાવું. આપણે તો કોઠા બે કોઠા તો હેડા એવું હોત નહીં, કારણ કે આમાં કાંઈ ફૂલ થઈ ગયું. દેખો ડેમ બેમ બધું ફૂલ થઈ ગયું. આગળ પાણી ચાલુ થઈ ગયું, રસ્તો બ્લોક થઈ ગયો. એના કારણે તો આ હોવાથી પુલ ઉપર જવું પડે આપણો. તો તમે ચેક કરી લો, ખાલી પાણી જબ્બર આવે, જોઈ લો તમે. તો મિત્રો આગળ તમને બતાવશું અમે. હજી તો બાકી ઘણું ખરું છે, જોઈ શકો. હજી તો જોઈ લો ખાલી પાણી. હજી તો પાણી કોઈક વધારે આપવાનું એવું સંભળાય, કારણ કે કારતા કાંઈ મેળામાં તો બંધ કરાવી હતું. હવે ચાલુ તો તૂટી ગયું, તો આગળ તૂટી ગયું, તો ભરાઈ ગયું નથી. તો આપણો પણ આગળ મેચનું મેદાન હતું, એના કારણે બંધ થઈ ગયું હતું. આવું તૂટી ગયું, નદી ભરાઈ જાય એવું સંભળાય કે પાણી વધવાનું, નદી આખી ભરાઈ જવાની. એના કારણે અમે નદી જતા જ નહીં. તો મિત્રો આપણે હેરે એ બજાર વસ્તુ લાવવાનું બધું, કારણ કે પપ્પાને ભૂખો પડતી, એટલે ભૂખો લેવા હેરે આવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે બજાર જઈએ ટ્રાફિક બધા બધું બહુ સાચવવું પડે બધું. આ બધા ચેક કરીએ આપણે. મિત્રો આપણે હરમંગલી પહોંચી ગયા, બતાવો હરમંગલી. હરમંગલી સિટીમાં આપણો હનુમાન મંદિર, હરમંગલી આપણો બજાર પહોંચી. પછી લાગી હજી ટાઈમ થઈ ગયો, નિશાનો ટાઈમ 11 વાગે. તો છોકરાઓ આવતા હશે એટલો કંઈ. ડાબુ પણ આવે છે સામે, આપણે દુકાનદાર તો બધા મળી જાય આપણે. આટલો મળવા કચોરી આપણો, એ કચોરી પણ સારું હોય. અને આ જીતું ભાઈ દુકાન આપણે બટાકા પકડાવાળા મસ્ત મળવા જોઈ શકો તમે. તો મિત્રો ફાઇનલી હવે આપણે સરકારી દવાખાના આગળ પહોંચી જઈએ. ટાઈમ થઈ ગયેલો હોય એના માટે આપણે ટ્રાફિક તો ફાઇનલી ગાઈ જોતું છે, પણ દિશા જેવું ટ્રાફિકમાં બહુ વાંચવું પડે. આપણો કોઈ મહેસાણા સિટી જેવું હોય સિટી સંત સિદ્ધપુર સારી નોંધતા હતી. આપણો હવે બિંદુ સૌરવ પપ્પા જઈ ગયા આપણો. ગાઈ આપણો પૂરી કરવાની તૈયારી છે. બિંદુ સરોવરની પહોંચી ગયા આપણો. બિંદુ સરોવર તો ફૂલ આપણો સિદ્ધપુરનો આપણો ચંદ્રજી ઠાકોરનો વાંધા. તો ફાઇનલી આ બધી સિટી આપણો, આ બધી સિટીઓ ઉત્તરાયણનો માહોલ જોરદાર કરવાનો. ફાઇનલી મિત્રો આપણે ખૂબ ચડી ગયા, એ બતાવું. તો હવે આપણે ચડી ગયા છે હાઈવે ઉપર, આપણો બિંદુ સરોવર. તો જઈ રહ્યા છીએ ભોકો લેવા. આપણે ભોકો લઈને સીધા ઘેર આપણથી આપણે એ હાઈવે રસ્તામાં છીએ. તો તમે જોઈ શકો છો હાઈવે ચડી જઈએ આપણો. સાધારણ ટાઈમ ઓછું હોય, કારણ કે 11 વાગે ઓછું હોય. તો 12 વાગે ટાઈમ થઈ જતા સાધનો કાંઈ જવાનું, કોઈ નોકરી જવાની હોય તો સરકારી નોકરી હોય. हम पहुँच चुके हैं ठेके पे, और ठेका तो अभी बंद लगता है, क्योंकि वो अभी तो लेकर आए हैं रोड पकौड़े का. वो भाई देखो बाइक पे. फाइनली गाइस अभी આપણે નીકળી ગયા છીએ પકોડીનો કોકો લઈને. એ તો જોઈ શકો છો પકોડીનો કોકો આપણો. તો હવે ઘેર જવાની તૈયારી. આટલું કોકો મામલા આવ્યા ઘેર બીજા ભરાય એટલે આપણે લઈ જઈએ ઘેર. હવે જોઈ શકો આગળ આપણો. તો ફાઇનલી મિત્રો આપણે સરસ્વતી નદીમાં આવી જઈએ. એનું પાણી જોવા માટે ચેક કરી લઈએ કેટલું પાણી વધ્યું. એ તો જોઈ શકો તમે નદી આપણો. ને આ બાજુ કોમકાજ ચાલુ, હવે બધું બંધ થઈ ગયું. હાઈબ્રા દેખો તમે, આ બધા બંધ હાલ, કારણ કે કોમકાજ એકદમ ઊભું થઈ ગયેલું. ના ડીપીઓ નાખી દે. પેલા આવ્યા હતા ને આપણો પટેલ, શું નામ આપણે નોમ પણ ખબર નહીં બરાબર. હા તમને બતાવીએ ખાલી, તમે જોઈ શકો છો આપણો.
નદીમાં પાણી જેટલું વધી ગયું આપણો. હાલ તો રિવરફ્રન્ટ લાગતું નહીં કોઈ કોમકાજ ચાલુ થાય, કારણ કે નદીનું કોમકાજ એકદમ ઊભું થઈ ગયું. પાણી બહુ ભરાઈ ગયું, કારણ કે અમે પહેલાં આવતા એટલે 4 પગારથી દેખાતા પણ એટલે એકે પગારથી દેખાતું નહીં. હોય કારણ 4 પગારથી પણ એકે દેખાતું નહીં પાણીમાં. તો એ જોઈ શકો. તો કારણ એક મસ્ત એને બનાવ્યું હતો આપણો, જોઈ લો તમે, ખાલી બતાવું. એ રહ્યું ને એ તો બનાવેલું અને વચ્ચે જો ગોળ રાઉન્ડ મસ્ત કર્યું માટીથી, પણ એ પણ આખું ભેનું થઈને પેલું થઈ ગયું, બધું પડી ગયું. કારણ કે હાલ કોઈ કામકાજ 6 મહિનાથી ચાલુ થાય એવું લાગતું નહીં રિવરફ્રન્ટનું. પણ જે વખત રિવરફ્રન્ટ બનશે એ વખત મજબૂત બનશે તો ગાઈ તમને બતાવવામાં આવશે. જે વખત બનશે એ વખત હાલ તો કામકાજ એનું ઊભું થઈ ગયેલું બરાબર. જે વખત બનશે એ વખત તો અમદાવાદનું કોઈ આવશે નહીં રિવરફ્રન્ટનું. એના કરતી હેવી જબરજસ્ત બનવાનું હોય. સિદ્ધપુરનું માર્કેટ જબરજસ્ત આવશે, તોડી નાખશે એવું મજબૂત બનશે. મેળો બેળો જે વખત કારતકનો આવશે ને એ વખત જબ્બર જમવાનું હોય. તો ગાઈ તમે જોઈ શકો તો જબ્બર. તમે જોઈ લો ખાલી પાણીનો દેખો, પાણીનો માર્ગો જોઈ લો ખાલી આગળ. પાણી બહુ આવે. કામકાજ એ રિવરફ્રન્ટનું મજબૂત થવાનું. સિદ્ધપુર નદીમાં આપણા પાણી બહુ વધી ગયું, કારણ કે 2 દિવસ પહેલાં તો પાણી નહોતું. પાણી હજી વધારે આવશે એવું હમણાં હજી સુધી કોક. તો મિત્રો હવે નીકળશું આપણા ઘેર. આપણે નદી બધી દેખવી હતી, પાણી વધી જોઈ લીધું. આપણે ઘેર જાવ હવે. તો આપણું બાઇક આ પડ્યું, આ બાઇક આપણે પડ્યું બજાર જઈને આપણે આવ્યા છીએ. તો આપણે ઘેર જાશું ઘેર હવે, કારણ કે હવે ઘેર ઘણું કોમ છે. 11 વાગી ગયા અહીં. હજી આજે જવાનું છે, હજી તો બહાર જવું છે. હજી પકોડી બનાવવાની કાઢવાની હોય હજી. એટલે બટાકા બફા મેલ્યા એટલે હું જો તો બજાર ફૂફો લેવા પકોડીનો, એટલે મોડું થઈ ગયું. આમાં સુહાની મમ્મી કે કેમ આટલું બધું મોડું કર્યું, કારણ કે પેલો આરવ એ રહેતો નહીં. એટલે હવે આપણો ઘેર હેડે એ બાઇક આપણું પડ્યું. હવે શિયાળ મારીને સીધા હવે ઘેર આપણો.